જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જે ઘટના બની છે, ખેડૂતો સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે, જે પ્રાઇવેટ કંપનીઓ જે લાઇટના થાંભલા જબરજસ્તીથી ખેડૂતોના ખેતરમાં અત્યારે નાખી રહ્યા છે, જે ખેડૂતો સાથે અત્યાચાર કરી રહી છે આ સરકાર, ત્યાંના લોકો જે ખેતરમાં થાંભલા નાખે તેને અટકાવ કરવા એટલે પોલીસ તંત્ર એના દ્વારા મારવામાં આવે છે, લાફાલુફી કરવામાં આવે છે અને ધસડી અને જબરજસ્તીથી એમની ઉપર કેસ દાખલ કરવામાં આવે છે। તો આ વાતથી કેટલા લોકો સહમત છે? પહેલી વાત તો એ છે કે ખેડૂતોની એકતા નથી। પછી શું બની આખી ઘટના? પછી ત્યાંથી મારી પાસે અંદર પોલીસ ચોકીમાં લઈ જઈ અને સાઇન કરાવેલી છે। સાઇન કરાવીને જબરજસ્તી અહીં વાડીએ તાર બાંધી ગયા એ લોકો, એવું થયું। મહિલાઓ સાથે પણ મહિલા રોકતા હતા ઘર્ષણમાં, મેં એ પણ જોયું। હા, મહિલા હતા, મારા કાકાના ઘરના હતા, એ પણ અટકાયત કરતા હતા કે અમારા ખેતરમાં ના જાવ, પણ જબરજસ્તીના ખેતરમાં પણ બાંધી ગયા છે તાર। પછી વળતરની કે કોઈ વાત થઈ? કોઈ પણ જાતની મને નોટિસ નથી આવી, નથી કલેક્ટરશ્રીની નોટિસ આવી, નથી કંપનીની આવી, કોઈ પણ જાતની એકઈ। ખેડૂતોની એકતા આવા સમયે બતાવવાની જરૂર છે અને આવનારા સમયમાં જે આ સરકાર જે આપણી ખેડૂતો ઉપર અત્યાચાર કરી છે એને પડતો જવાબ આપવો જોઈએ। કારણ કે આમ આદમી પાર્ટીમાં જ્યારે રાજુ કરપડા હતા ત્યારે ખેડૂતોને નામ પર એમને બીજેપીમાં વોટ મળ્યા અને જીતીને એમને ભાજપની ટિકિટ મળી એટલે જીત્યા પછી અત્યારે એમને ખૂણો પકડી લીધો છે। અત્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે રાજુ કરપડા એમના માટે એક શબ્દ બોલવા તૈયાર નથી। જ્યારે આમ આદમી પાર્ટીમાં એ લડતા હતા ત્યારે ખેડૂતોને સાથે રાખી અને ખેડૂતોને વાહ કરી અને ખેડૂતોને એકઠા કરી અને મોટી મોટી વાતો કરતા હતા। આજે રાજુ કરપડા દેખાતા નથી। ખેડૂતોને જ્યારે અત્યારે જરૂર છે એમની, ત્યારે ભાજપમાં બેઠેલા સત્તા પક્ષી જે રાજુ કરપડા છે અત્યારે અવાજ કેમ નથી ઉઠાવતા? આવનારા સમયમાં અમને વળતો જવાબ આપવો જોઈએ આ સરકારને। સીધો સવાલ કરો, આ બધી ઘટના બની પછી તમને પ્રશાસન કે તંત્ર ઉપર વિશ્વાસ છે? તમને એવું લાગે રક્ષક છે તમારા? વિશ્વાસ શું હોય તો આ વખતે ના આવી રીતના કામ જ ના કરે ને, ઉપાડી જ ના જાય ને। કલેક્ટરશ્રીનો હુકમ હોય તો એને બતાવવામાં ક્યાં તકલીફ હતી, અને એને તકલીફ હતી તો મને ઉપાડી જવામાં કે મેં ક્યાં એને એવું કીધું હતું કે ના તાર બાંધવા જ નથી દેવા। હું એને એમ જ કહું છું કે મને કલેક્ટરશ્રીનો હુકમ હોય તો બતાવો અને તમે તાર બાંધી દો, મને ક્યાં તકલીફ છે? હુકમ જ ના હોય ત્યારે જ મને ના બતાવ્યું હોય ને, એમ હોય તો મને બતાવે ને કે ભાઈ તમે વાંચી લ્યો આરામથી બેસીને, પછી અમે તાર બાંધીએ। આ તો એને જબરજસ્તી તાર બાંધવા હતા એટલે એવી રીતના એને આકર્ષણ કર્યું કે પ્રાઇવેટ ગાડીમાં મને લઈ ગયા, પોતાની ગાડી નથી પોલીસની, પ્રાઇવેટ ગાડી હતી પોલીસ? પ્રાઇવેટ। જે પોલીસ તંત્ર દ્વારા ખેડૂતોને મારધૂડ કરી અને દબાણ આપી અને ખેડૂતોના ખેતરમાં ઊભો પાક બગાડી અને જબરજસ્તીથી જે પ્રાઇવેટ લાઇન વીજળી કંપની છે તેના દ્વારા જે થાંભલા નાખવામાં આવે છે, લાઇન નાખવામાં આવી છે, તે ખેડૂતો ઉપર બહુ અત્યાચાર થઈ રહ્યો છે। તો એના માટે મીડિયાવાળા અત્યારે કોઈ અવાજ ઉઠાવતા નથી। કાજલબેન સુવા એટલે સૌરાષ્ટ્રની સિંહણ કહેવાય, જે ખેડૂતો સાથે છે અને ખેડૂતોના અવાજને વાચા આપી છે, ખેડૂતની વાતને એમને વાચા આપી અને ખેડૂતોને સાથે રહી અને જે મીડિયાકર્મી જે કાજલબેન સુવા કામ કરી રહ્યા છે એમને ધન્યવાદ છે। હું તો રિયલમાં એમને સૌરાષ્ટ્રની સિંહણ એક બિરુદ આપું છું, કારણ કે અત્યારે કેટલા પણ સોશિયલ મીડિયા છે અને મીડિયાવાળા ક્યાંક નાનું મોટું વાત બની હોય એટલે મીડિયાવાળા તરત પહોંચી જાય છે, પણ કાજલબેન સુવા એક જ છે અત્યારે જે ખેડૂતો સાથે છે અને ખેડૂતની વાતને વાચા આપી છે। જ્યારે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા હતા ત્યારે ખેડૂતોના નામ પર એટલું બધું કૂદતા હતા, ખેડૂતોને હું આમ કરી દે, ખેડૂતો મારી સાથે છે। અત્યારે ભાજપની ટિકિટ લઈને ભાજપમાં જીતી ગયા છે, જ્યારે અત્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે એમને ખૂણો પકડી લીધો છે। સત્તા પર બેઠેલા અત્યારે રાજુ કરપડા ખેડૂતો માટે અવાજ કેમ નથી ઉઠાવતા? આ ખેડૂતોની એક માંગ છે કે અમારા ખેતરમાં તમે થાંભલા નાખો વીજના, અમને કોઈ તકલીફ નથી, પણ પૂરતું વળતર આપો અમને। ખેડૂતોને વળતર નથી મળ્યું છતાં જે